છોટાઉદેપુર દેશના 3 રાજ્યોમાં પ્રચંડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની જીત થતાં છોટાઉદેપુરમાં ખુશીની માહોલ જોવા મળી છે। આતશબાજી કરીને ફટાકડા પણ ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને આનંદ વ્યક્ત કર્યો હતો। ત્યારે છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અનેરો આનંદ અને જીતની ભવ્ય ખુશી જોવા મળી હતી। ભારત દેશમાં 3 રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત સાથે જીત મળી છે અને કોંગ્રેસ તથા અન્ય પક્ષના સુપડા સાફ થઈ ગયા છે। ત્યારે છોટાઉદેપુર ખાતે પણ કાર્યકર્તાઓમાં અનેરો આનંદ ફેલાયો છે અને જીતની ખુશી સાથે છોટાઉદેપુર કાલિકા માતાના મંદિર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર દેશમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટી હાલ સત્તામાં ચાલી રહી છે, ત્યારે વિધાનસભામાં પણ એક પછી એક રાજ્યમાં ચૂંટણીઓ થતાં ભારતીય જનતા પાર્ટીની જીતમાં વધારો જોવા મળી રહ્યો છે। એક પછી એક બેઠકો અને પ્રચંડ બહુમત સાથે જીતનો શહેરો ભાજપના જઈ રહ્યો છે। ત્યારે જીત મેળવવા માટે મહત્વના યોગદાન આપતા ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દેશના 3 રાજ્યોમાં રાજસ્થાનમાં 115, મધ્યપ્રદેશમાં 167 અને છત્તીસગઢમાં 56 બેઠકો સાથે ભાજપનો પરચમ લહેરાયો છે। ત્યારે કાર્યકર્તાઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે।